નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું શૈલેષ પ્રજાપતિ આઈટીઆઈના દરેક ટ્રેડમાં ભણાવતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ વિષય અંતર્ગત ક્વોલિટી ટૂલ્સ ફિશબોન અને પીડીસીએ લેશન વિશે તમને માર્ગદર્શન તેમજ તાલીમ આપીશ. તો આપણે સમજીએ ટોપિક ક્વોલિટી ટૂલ્સ. ભાઈ ક્વોલિટી ટૂલ્સનું આપણે સમજીએ પહેલાં તો ક્વોલિટી ટૂલ્સ કોઈ કહેશે ભાઈ ક્વોલિટી ટૂલ્સનું ગુજરાતી શું થાય? લખેલું છે એમાં ક્વોલિટી એટલે એનું ગુજરાતી ગુણવત્તા, ટૂલ્સ એટલે સાધનો, બરાબર છે. ક્વોલિટી ટૂલ્સ એટલે ગુણવત્તાના સાધનો. તો આપણે પહેલાં કન્સેપ્ટ સમજીએ, ટોપિકનું જ કન્સેપ્ટ સમજીએ. ભાઈ ક્વોલિટી એટલે શું? આપણે ઘણા બધા કહેતા હોઈએ શર્ટ પહેર્યો તો ભાઈ ક્વોલિટીવાળો નથી, મોબાઈલ બરાબર ક્વોલિટી નથી, બાઇક બરાબર ક્વોલિટી નથી, કોઈ હોટલમાં જમવા જઈએ તો આપણે કહીએ છીએ કે ભાઈ જમવામાં ક્વોલિટી નથી. કોઈ કહેશે ભાઈ ક્વોલિટી એટલે શું? ક્વોલિટીનો મતલબ જો ઇંગ્લિશમાં વાત કરીએ ફિટનેસ ફોર યુઝ અથવા તો ગુજરાતીમાં જોઈએ તો ઉપયોગીતા, એવો સામાન્ય ઘણા બધાએ ડેફિનેશન આપી છે. સામાન્ય મતલબ એવું નીકળે છે. એટલે ક્વોલિટીને આપણે કઈ રીતે માપીએ છીએ એમ, ક્વોલિટીમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લઈએ છીએ કે એની ઉપયોગીતા, એનો દેખાવ, એનો ટેસ્ટ, પેકિંગ, ડ્યુરેબિલિટી એટલે કે કેટલા સમય સુધી ચાલશે, એ બધી વસ્તુ આપણે સમજતા હોઈએ છીએ. તો જોઈએ ક્વોલિટી ટૂલ્સ. ક્વોલિટી ટૂલ્સ એટલે એવા સાધનો જે આપણને ક્વોલિટી જાણવા મદદરૂપ થાય અથવા તો ક્વોલિટી રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, ક્વોલિટી સુધારવા માટે કયા કયા સાધનો હોય, એના ટેસ્ટિંગ માટે કયા કયા એના પ્રોબ્લેમ હોય, ક્વોલિટી સુધારવા માટે એની કોઈ સમસ્યા હોય તો એ સમસ્યા દૂર કરવા માટેના કયા કયા સાધનો છે એ આપણે ક્વોલિટી ટૂલ્સમાં જોઈશું. તો જોઈએ ક્વોલિટી ટૂલ્સમાં પહેલાં ઇન્ટ્રોડક્શનમાં આપણે થોડું જોઈએ એમ કે ગુણવત્તા સુધારણા અને સમસ્યા ઉકેલ માટે 7 ગુણવત્તા નિયામક સાધનો સરળ આંકડાશાસ્ત્રીય સાધનો છે. શું થાય ભાઈ આનો મતલબ કે ભાઈ ક્વોલિટી ટૂલ્સ કેટલા છે? તો 7 ક્વોલિટી ટૂલ્સ, 7 ગુણવત્તાના સાધનો, ગુણવત્તા સુધારણા સાધનો કેટલા છે ભાઈ? 7. યાદ રાખજો, ઘણીવાર એમસીક્યુ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ ક્વોલિટીની સુધારણા સાધનો કેટલા છે, તો ધ્યાન રાખવાનું 7. આ સાધનો કોઈપણ પ્રકારની સુધારણા કે સમસ્યા ઉકેલ માટે યોગ્ય અભિગમ સૂચવે છે. અભિગમ આપે છે. કોઈ સમસ્યા હોય ક્વોલિટી સુધારવાની, ગુણવત્તા સુધારવાની, કોઈ સમસ્યા હોય તો એનો ઉકેલ સૂચવે છે, ઉકેલ માટે સારો અભિગમ આપે છે. ભાઈ કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ થશે, કઈ રીતે સમસ્યાનો ઉકેલ આવશે, તથા નિરીક્ષણ અને નિર્ણય પ્રક્રિયાને હેતુલક્ષી અને સચોટ બનાવે છે. આના મદદથી શું થાય ભાઈ? તમે સારામાં સારો નિર્ણય લઈ શકાય છે. આ સાધનો મોટા ભાગે જાપાનમાં વિકસિત કરાયા હતા. ક્વોલિટી ટૂલ્સ, જે ક્વોલિટી ટૂલ છે 7, મોટા ભાગના સાધનો જાપાનમાં ડેવલપ થયા છે. ડેમિંગ અને જુરાન, જે ક્વોલિટી ગુરુ કહેવાય, એ લોકોએ આ સાધનો વિકસિત કર્યા હતા. આ સાધનો લિસ્ટ નીચે મુજબ છે. સાધનો દર્શાવ કયા કયા સાધન છે, કઈ કઈ ટેકનિક છે, કયા કયા ટૂલ છે, એ આપણે નીચેની સ્લાઇડમાં જોઈશું, નેક્સ્ટ સ્લાઇડમાં. તો ભાઈ કયા કયા સાધન છે વાંચી શકો છો તમે બધા. આ જે ક્વોલિટી ટૂલ છે એમાંથી 2 ટૂલ્સ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. બાકી થોડી સમજ લઈ લઈએ કે ભાઈ કઈ રીતે કઈ કઈ બાબતનું એમાં મહત્ત્વ છે. તો ચેકશીટ. ચેકશીટમાં શું કરવાનું હોય? તો ચેકશીટમાં જે પ્રોબ્લેમ હોય, જે કાર્ય થતું હોય, જે પ્રોબ્લેમ, જે સમસ્યા હોય કે બ્રેકડાઉન હોય, મટીરિયલનો બગાડ હોય, તો એ બધાનું નોંધ થઈ જાય, કારણો નોંધી જવાના, એની શીટ બનાવવાની કે ભાઈ કયા કયા કારણથી પ્રોબ્લેમ અથવા સમસ્યા ઊભી થઈ. બ્રેકડાઉન હોય, રો મટીરિયલ ટાઈમસર ના પહોંચ્યું હોય,
માણસો બરાબર કામ ન કરે, જે કારણ હોય એ નોંધતા રહેવાનું, એ ચેકશીટમાં આવશે. આપણે એક લાઇનમાં જ સમજીએ. આ પછી હિસ્ટોગ્રામ છે. હિસ્ટોગ્રામમાં શું કરવાનું? ચાર્ટ બનાવવાના કે ભાઈ કઈ સમસ્યા કેટલી વાર થઈ, 5 વાર, 10 વાર, 15 વાર દિવસમાં, મહિનામાં, અને એ મુજબ જે સમસ્યા વધારે વાર થઈ હોય એ પહેલાં દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. પછી ત્રીજું છે પેરેટો ચાર્ટ. પેરેટો ચાર્ટમાં શું કરવાનું ભાઈ? નાની જે સમસ્યા હોય, જે મોટી સમસ્યા હોય, પેરેટો ચાર્ટમાં શું કરવાનું? જે મોટી સમસ્યા હોય નાના નાના ભાગમાં વહેંચી દેવાની, ડિવાઈડ કરવાની, અને પછી એનું સોલ્યુશન લાવવાનું. એ પેરેટો ચાર્ટમાં સમજાવ્યું છે. પછી ફિશબોન ચાર્ટ એટલે એનો બીજો શબ્દ છે કોઝ એન્ડ ઇફેક્ટ ચાર્ટ. એ આપણે ડિટેલમાં પાછળથી જોઈશું. પછી ત્રીજો છે સ્ટેટ્રિફિકેશન. સ્ટેટ્રિફિકેશન એટલે સ્તરીકરણ. અલગ અલગ સ્તર બનાવવાના ભાઈ સમસ્યાના ચલના. પછીનો જે છે ટૂલ છે એ સ્કેટર ડાયાગ્રામ. સ્કેટર ડાયાગ્રામ એટલે એક્સ ને વાય એક્સિસ પર ચલ ને અચલ એ રીતના ડિવાઈડ કરી અને સમસ્યાનું સોલ્યુશન લાવવાનું. એના પછી કંટ્રોલ ચાર્ટ. કંટ્રોલ ચાર્ટ એટલે એક લાઈન દોરવાની મિડલમાં. એનાથી જે એકચ્યુઅલ પરિસ્થિતિ છે અથવા જે એક્સપેક્ટેશન છે, એકચ્યુઅલ પરિસ્થિતિ અને એક્સપેક્ટેશનમાં તો કેટલો ડિફરન્ટ છે, અને ડિફરન્ટ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એ આપણે કંટ્રોલ ચાર્ટમાં જોવાનું છે. તો આવું જે આપણે ડિટેલમાં સમજવાનું છે, જે ટૂલ્સ, ક્વોલિટી ટૂલ્સ, એના વિશે થોડી સમજણ જોઈએ. તો જે ટૂલ છે એ ફિશબોન ચાર્ટ. ફિશબોન ચાર્ટ કહેવાય અથવા તો કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામે કહેવાય. બીજું નામ છે કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ. જો એમાં લખેલું છે આ ડાયાગ્રામને ફિશબોન ચાર્ટ અથવા તો ઇશિકાવા આકૃતિ પણ કહે છે. ફિશબોન એટલે માછલીનું હાડપિંજર, જો આપણે એનું ગુજરાતી જોઈએ તો જે ફિશબોન ચાર્ટ છે અથવા તો જે બીજું ટૂલ છે કોઝ એન્ડ ઇફેક્ટ, જે બીજું નામ છે એનું ત્રીજું નામ ઇશિકાવા આકૃતિ પણ છે. પરીક્ષામાં પૂછાય છે ભાઈ કે ફિશબોન ચાર્ટ ઇઝ ઓલ્સો નોન એઝ અધર નેમ ખાલી જગ્યા. કે ભાઈ ફિશબોન ચાર્ટને બીજા કયા નામથી ઓળખાય છે? તો ઇશિકાવા આકૃતિ અથવા તો કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામે કહેવાય છે. આનો ઉપયોગ શામાં થાય છે ભાઈ? તેનો મુખ્ય ઉપયોગ ખાસ સમસ્યાના કારણોની યાદી બનાવવા માટે કરવામાં આવે છે. ખાસ સમસ્યા કયો પ્રોબ્લેમ છે, કઈ સમસ્યા છે, એના મુખ્ય કારણો કયા છે, ગૌણ કારણો કયા છે, એની યાદી બનાવવા માટે આ વસ્તુ વપરાય છે. નામ જ બતાવે છે કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ. કોઝ એટલે કયા કારણ, એની અસર શું પડે છે, એટલે કે જે કારણો એની યાદી બનાવવા માટે આ ચાર્ટનો ઉપયોગ થાય છે. પછી મુખ્ય ક્ષિતિજ રેખામાંથી બહાર આવતી રેખાઓ સમસ્યાના મુખ્ય કારણો દર્શાવે છે. જે મુખ્ય લાઈન દોરી હોય સમસ્યાની, એમાંથી જે બહાર નીકળતી રેખાઓ હોય એ સમસ્યાનો મુખ્ય કારણો દર્શાવે છે, અને એ રેખાઓમાંથી નીકળતી બીજી રેખાઓ ગૌણ કારણો દર્શાવે છે. બીજી એટલે જે મુખ્ય રેખાઓ હોય, જે બહાર નીકળતી રેખાઓ છે, એમાંથી જે બીજી રેખાઓ નીકળે છે ને એ ગૌણ કારણો દર્શાવે છે ફિશબોન ચાર્ટમાં. એ આપણા આકૃતિમાં ડિટેલમાં સમજીશું. જો આકૃતિમાં દેખાય જ છે, પ્રોબ્લેમ ડિફાઇન કર્યો છે, સમસ્યા ડિફાઇન કરે, લેક ઓફ લેસ અવેરનેસ એ સમસ્યા છે. એનાથી મેઇન આકૃતિ મુખ્ય ક્ષિતિજ દોરેલી છે, મુખ્ય લાઈન. એ લાઈનમાંથી બહાર નીકળે છે રેખાઓ, ઉપરની સાઈડ અને નીચેની સાઈડ. બહાર નીકળતી રેખાઓમાં જે મુખ્ય કારણો દર્શાવે છે, જો લખ્યું છે મેનેજમેન્ટ, બીજું લખ્યું છે ટૂલ્સ, ત્રીજું લખ્યું છે પીપલ્સ. નીચેની સાઈડ જોઈએ મુખ્ય રેખાઓમાંથી જે બહાર નીકળતી રેખા છે એમાં પ્રોસેસ લખ્યું છે, પછી ઇક્વિપમેન્ટ લખ્યું છે. જે બહાર નીકળતી જે રેખાઓ છે એમાંથી પાછી બીજી રેખાઓ નીકળે છે આડી, જે ગૌણ કારણો દર્શાવે છે. પીપલમાં જો લેક ઓફ એક્સપિરિયન્સ ગૌણ કારણ, બીજું છે લેક ઓફ ટ્રેનિંગ, ત્રીજું છે લેક ઓફ સેફ્ટી. આ ગૌણ કારણો છે ભાઈ. એ રીતે ટૂલ્સમાં બી લખ્યું છે, મેનેજમેન્ટમાં બી લખ્યું છે.
ટૂલ્સમાં યુઝ ઓફ ટૂલ્સ વિથ ઇન્ફિરિયર ક્વોલિટી બરાબર ના હોય ટૂલ્સની, જે સાધન સામગ્રી વાપરીએ એની. પછી ઇનએડિક્વસી લખ્યું છે. પછી ઇનફ્લેક્સિબિલિટી એટલે ફ્લેક્સિબલ ના હોય ટૂલ્સ. ઇનએડિક્વસી એટલે બરાબર ટૂલ્સ ના હોય, અયોગ્ય ટૂલ્સ હોય, જે જોઈએ એવું મશીન ના હોય, ટૂલ્સ ના હોય. પછી મેનેજમેન્ટમાં જો ગૌણ કારણ શું લખ્યું છે? કોમ્યુનિકેશન ગેપ. મેનેજમેન્ટ તરફથી જે સૂચનાઓ આપવામાં આવે છે એ બરાબર સૂચના મળે ને નીચેના લેવલ સુધી, એ સમજાવ્યું છે. પછી પ્રોસેસમાં ટ્રેકિંગ એરર બતાવે છે. ટ્રેકિંગ ઓફ કાર્સ, જે પ્રોડક્શન પ્રોસેસ છે પ્રોસેસ બરાબર થતી ના હોય. એના પછી ઇક્વિપમેન્ટ છે. તો ઇક્વિપમેન્ટનું ગૌણ કારણમાં શું લખ્યું છે? પુઅર મેન્ટેનન્સ બરાબર થતું ના હોય. પુઅર ડિઝાઇન, ઇક્વિપમેન્ટ મશીનરીની ડિઝાઇન વ્યવસ્થિત ના હોય. બરાબર છે. એ બધા ગૌણ કારણો દર્શાવે છે. તો એક ચાર્ટ છે, જો માછલી આકારનું ફિશબોન, માછલીનો હાડ પિંજર જેવાનો આકાર થાય છે એટલે એને ફિશબોન ચાર્ટ કહેવાય છે. બરાબર છે. પછી આ ચાર્ટ ક્યારે ઉપયોગમાં લેવાનો? જ્યારે સમસ્યાના સંભવિત કારણો ઓળખવો હોય, અથવા તો ખાસ કરીને જ્યારે જૂથના સભ્યો તે બાબતે અંતહીન ચર્ચાઓ જ કરતા હોય ત્યારે આ ચાર્ટ ઉપયોગમાં લેવો. ક્યારે ઉપયોગમાં લેવો? જ્યારે સમસ્યાના સંભવિત કારણો જાણવા હોય કે ભાઈ કયા કારણથી, અને જૂથના સભ્યો જે કારીગરો છે, કામદાર છે અથવા તો એમ્પ્લોય છે એની અંતહીન ચર્ચા કરતા હોય કે ભાઈ આ બધા કારણો છે, આના લીધે આ પ્રોબ્લેમ ઊભો થયો છે, આના લીધે આ સમસ્યા ઊભી થઈ છે, તે વખતે ફિશબોન ચાર્ટ ઉપયોગમાં લેવાય છે. તો આ ફિશબોન ચાર્ટ કઈ રીતે ઉપયોગમાં લેવો એ આપણે ડિટેલમાં જોઈ લઈએ. પ્રોસેસ પછી તમને એક્ઝામ્પલ લઈને સમજાવું છું. તો કઈ રીતે ઉપયોગમાં લેવો? તો પહેલું છે સમસ્યાનું કથન કરવું, એટલે કે સમસ્યા પ્રોબ્લેમ શોધવો કે ભાઈ કયો પ્રોબ્લેમ છે. તેને બોર્ડ કે ચાર્ટ પેપરની જમણી તરફ મધ્યમાં લખી લેવું. જે ચાર્ટ પેપર હોય અથવા બોર્ડ હોય એની જમણી તરફ વચ્ચે સમસ્યા લખી દેવી, પ્રોબ્લેમ લખી દેવો ફિશબોન ચાર્ટમાં. એના પછી શું કરવું? તેની આસપાસ ચોરસ બોક્સ બનાવી તેની મધ્યમાંથી એક લાઈન પસાર કરવી. જે સમસ્યા લખી હોય એને બરાબર એનાથી મધ્યમાં વચ્ચે એક લાઈન દોરવી. પછી સંભવિત કારણોની મુખ્ય કક્ષા નક્કી કરવી કે ભાઈ મુખ્ય કયા કયા કારણો છે. જો નક્કી ન કરી શકાય તો પદ્ધતિ, યંત્ર, લોકો, સામગ્રી, માપ, વાતાવરણ જેવા પરિબળો લઈ શકાય છે. જો પરિબળ કે મુખ્ય કક્ષા નક્કી ના કરી શકતા હોય, એવો પ્રોબ્લેમ હોય, એવી સમસ્યા હોય, તો ભાઈ મેથડ્સ એટલે પદ્ધતિ, મશીનરી, ઇક્વિપમેન્ટ, લોકો એટલે સ્ટાફ, એમ્પ્લોય, રો મટીરિયલ, એ બધા પરિબળો લઈ શકાય છે. પછી શું કરવાનું? એના પછી આ સમસ્યાના કારણોને મુખ્ય રેખા સાથે જોડો. જે સમસ્યાના જે કારણો હોય એને મુખ્ય રેખા સાથે જોડવાના અને વિચારવાનું કે આવું શા માટે બન્યું, આવું કેમ બન્યું, કેમ આવું થયું, કેમ આ સમસ્યા ઊભી થઈ, અને તમામ સંભવિત કારણો નોંધી લો ને તમામ શક્ય હોય બધા કારણો નોંધી લેવાના કે ભાઈ આના માટે કયા કયા કારણ જવાબદાર છે. મુખ્ય કારણ હોય અથવા તો ગૌણ કારણ હોય, બધા નોંધી લેવાના. એના પછી શું કરવાનું? તે પૈકીના દરેક કારણ માટે ફરી વિચારવાનું. શું વિચારવાનું? આવું શા માટે બન્યું, કેમ આવું બન્યું. માણસો માનો કે એવું કોઈ કારણ હોય કે ભાઈ માણસો બરાબર કામ કરતા નથી, અથવા આળસુ છે, અથવા તો ભેગા થઈને વાતો કરે છે. તો વિચારવાનું ભાઈ કેમ આવું કરે છે, એમ્પ્લોય, સ્ટાફ, કામદાર કેમ આવું કરે છે, એનું કારણ શું છે. સ્વાસ્થ્ય બરાબર નથી, કામ કરવાનો કંટાળો આવે છે, જે કારણ હોય શોધવાનું અને તે માટે સંભવિત જવાબદાર કારણો શોધો. છેલ્લું છે આ રીતે સમસ્યાના મૂળમાં પહોંચો.
આપણે આ જે પ્રોસેસ છે એ આકૃતિ દ્વારા સમજીએ ફિશબોન. તો એમાં શું કહ્યું હતું પહેલા સ્ટેપમાં કે ભાઈ જે સમસ્યા હોય એ મધ્યમાં લખવાની, વચ્ચોવચ્ચ પેપર અથવા ચાર્ટની વચ્ચે લખવાની. માનો કે આ લખ્યું છે લેક ઓફ લેસ અવેરનેસ. ચિત્રમાં જુઓ ભાઈ, ફિશબોન ચાર્ટમાં બરાબર મધ્યમાં સમસ્યા લખી છે લેક ઓફ લેસ અવેરનેસ. તો આપણે જોઈએ ઇશિકાવા ફિશબોન ચાર્ટ, એની પ્રોસેસ કઈ છે, કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય. તો એમાં પહેલું શું લખ્યું છે ભાઈ, પહેલું સ્ટેપ જે સમસ્યા હોય એ ચાર્ટ અથવા તો પેપરની મધ્યમાં લખવાનું. જો અહીંયા આ ચિત્રમાં ફિશબોન ચાર્ટમાં લખ્યું છે આ રહ્યું લેક ઓફ લેસ અવેરનેસ, મધ્યમાં લખ્યું છે. એના પછીનું સ્ટેપ શું છે કે ભાઈ એમાંથી એક રેખા પસાર કરો મધ્યમાં. તો આ રેખા પસાર કરી મેઇન રેખા, મુખ્ય રેખા જે કહેવાય. એના પછી શું કરવાનું છે કે ભાઈ મુખ્ય રેખામાંથી બહાર જતી રેખાઓ દોરો. આ બધી બહાર જતી રેખાઓ છે દોરવાની છે. આ મુખ્ય રેખામાંથી આ રેખા દોરી છે, આ રેખા દોરી છે, આ નીચે રેખા જે દોરી છે તે આ બધી રેખાઓ. આ રેખાઓ છે મુખ્ય કારણ દર્શાવજો, મેઇન કોઝિસ. કે ભાઈ મુખ્ય કારણ કયા હતા? તો મેનેજમેન્ટ, ટૂલ્સ, પીપલ, પ્રોસેસ, ઇક્વિપમેન્ટ. એના પછીનું સ્ટેપ શું છે ભાઈ કે મુખ્ય રેખામાંથી ગૌણ પ્રસાર થતી જે બહાર જતી રેખાઓ છે, બહાર જતી રેખાઓમાંથી બીજી આડી રેખાઓ દોરો. તો આ દોરી છે આડી રેખાઓ. આડી રેખાઓ છે શું દર્શાવે છે? ગૌણ કારણ. જો ભાઈ મુખ્ય કારણ શું હતું ભાઈ? પીપલ. તો એનું ગૌણ કારણ શું હતું ભાઈ? લોકો, પીપલ એટલે એમ્પ્લોય, કામદાર. તો કેમ સમસ્યા ઊભી થઈ કે બરાબર લોકો બરાબર કામ નહોતા કરતા અથવા લોકોનું કામ બરાબર હતું નહીં. એ મેઇન કારણ હતું. મેઇન કારણ હ્યુમન રિસોર્સ કર્મચારી બરાબર કામ કરતા હતા ને એ હતું. તો ભાઈ એવું કેમ હતું? કેમ એમ્પ્લોય બરાબર કામ કરતા નહોતા? તો એનું ગૌણ કારણ છે લેક ઓફ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ વગરના, અનુભવ વગરના લોકો હતા. લેક ઓફ ટ્રેનિંગ, ટ્રેનિંગ આપી નહોતી. લેક ઓફ સેફટી, સલામતી અનુભવ નહોતા કરતા. આ બધા ગૌણ કારણ છે. એ રીતે ટૂલ્સમાં બી ગૌણ કારણો બતાવ્યા છે. મેનેજમેન્ટમાં બી છે. ટૂલ્સમાં કયા કયા ગૌણ કારણ છે? મુખ્ય કારણ ટૂલ્સ. ભાઈ ટૂલ્સમાં કઈ પ્રોબ્લેમ હતો? તો ટૂલ્સમાં ભાઈ કેવા ટૂલ્સ હતા? તો યુઝ ઓફ ટૂલ્સ વિથ ઇન્ફિરિયર ક્વોલિટી, ખરાબ ક્વોલિટી હતી ભાઈ ટૂલ્સની. ઇનએડિક્વેસી, ડિઝાઇન બરાબર નહોતી ટૂલ્સની. ઇનફ્લેક્સિબિલિટી, ફ્લેક્સિબલ ટૂલ્સ હતા નહીં, સાધન સામગ્રી. મુખ્ય કારણ, ત્રીજું મુખ્ય કારણ હતું મેનેજમેન્ટ. મેનેજમેન્ટમાં સબોર્ડિનેટ ગૌણ કારણ શું હતું? તો કોમ્યુનિકેશન ગેપ. જે મેનેજમેન્ટ કહેતું હતું, મેસેજ આપતું હતું એ કામદાર વર્કર સુધી વ્યવસ્થિત પહોંચતા નહોતા. એટલે આ બધા નીચે જે પ્રોસેસ છે, પ્રોસેસમાં ટ્રેનિંગ ઓફ કાર્સ લખ્યું છે. પછી ઇક્વિપમેન્ટમાં બી સબોર્ડિનેટ ગૌણ કારણો બતાવે છે. એ રીતે ગૌણ કારણો દર્શાવવાના. પછી શું કરવાનું કે ભાઈ આ કારણોમાંથી કયા કારણો જવાબદાર છે? બધા. એમાં મુખ્ય કયું કારણ જવાબદાર છે? એ કારણો, તમામ કારણો, મુખ્ય કારણો અને ગૌણ કારણો નોંધવાના. અને નોંધી અને કારણો માટે વિચારો કે આવું શા માટે બન્યું. જે મુખ્ય કારણો છે અથવા તો ગૌણ કારણો છે એ નોંધો અને વિચારવાનું કે ભાઈ આવું શા માટે બન્યું. હજી એના કોઈ સંભવિત કારણ બીજા હોય તો શોધવાના અને આ રીતે સમસ્યાના મૂળ સુધી પહોંચવાનું. તો ભાઈ આ રીતે ફિશબોન ચાર્ટ કામ કરે છે. તો નેક્સ્ટ સ્લાઇડ, ન્યૂ પોઈન્ટ, PDCA સાયકલ. બીજી ટેકનિક ક્વોલિટી ટૂલ્સની. PDCA સાયકલ. PDCAનું ફૂલ ફોર્મ આપેલું છે પ્લાન, ડુ, ચેક અને એક્ટ. PDCA શું છે ભાઈ? આ એક સમસ્યા ઉકેલની પદ્ધતિ છે. PDCA એક સમસ્યા ઉકેલની પદ્ધતિ છે.
PDCA સાયકલ કહેવાય એને. તો આ કઈ રીતે કામ કરે છે એ આપણે સમજીએ વન બાય વન. તો પહેલું છે P. પહેલા Pનો મતલબ શું થાય? પ્લાન. પ્લાન એટલે આયોજન. આયોજનમાં બે બાબતમાં આ તબક્કામાં બે બાબતનો સમાવેશ થાય છે: સમસ્યાની ઓળખ અને વિશ્લેષણ. પ્લાનમાં આપણે બે બાબતો ધ્યાન રાખવાની છે. શું કરવાનું છે એમાં? સમસ્યા ઓળખવાની છે અને સમસ્યાનું વિશ્લેષણ કરવાનું છે. ઓળખમાં શું લખ્યું છે? સમસ્યા ઓળખ. સૌ પ્રથમ જેનું વિશ્લેષણ કરવાનું છે તે સમસ્યા પસંદ કરો, તેને સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યાયિત કરો, સમસ્યા કથન કરો. મતલબ કે કઈ સમસ્યા છે તે જાણવાની. ભાઈ કયો પ્રોબ્લેમ છે, કઈ સમસ્યા છે એ લખી દેવાનું કે ભાઈ આ પ્રોબ્લેમ છે, આ સમસ્યા છે. સમસ્યા ઓળખ, સમસ્યા ઓળખવાની સાચી રીતે. અને એના પછી સમસ્યાનું બીજું છે સમસ્યા વિશ્લેષણ. સમસ્યા વિશ્લેષણમાં શું છે? સમસ્યા પર અસર કરતી પ્રક્રિયાને ઓળખો અને તેને પસંદ કરો. પ્રક્રિયાના સોપાનોની યાદી બનાવો, પ્રક્રિયાનો નકશો બનાવો, તેને પ્રમાણિત કરો, સમસ્યાનો સંભવિત કારણ શોધો, સમસ્યા સંબંધિત માહિતીનું વિશ્લેષણ કરો. સમસ્યાનું વિશ્લેષણ કરવાનું છે. માનો કે કોઈ પ્રોબ્લેમ છે, ફોર એક્ઝામ્પલ કંપનીનું વેચાણ ઘટે છે, એ પ્રોબ્લેમ છે. તો વિચારવાનું કેમ ઘટે છે. સમસ્યાનું ઓળખી પહેલાં તો ભાઈ કંપનીનું વેચાણ, કંપની જે વસ્તુ બનાવે છે એનું વેચાણ દિવસે દિવસે ઘટતું જાય છે, એ સમસ્યા છે. તો પ્રક્રિયાની સોપાની યાદી બનાવો, નકશો બનાવવાનો, એના કારણો શોધવાના કે ભાઈ કેમ ઘટે છે. એડવર્ટાઇઝમેન્ટ બરાબર નથી, વસ્તુ બરાબર નથી, વસ્તુની ક્વોલિટી બરાબર નથી, પેકિંગ બરાબર નથી, સમયસર ગ્રાહકને પહોંચાડી શકતા નથી, મતલબ કે ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોબ્લેમ છે. કયો પ્રોબ્લેમ છે તે શોધવાનું છે, એની યાદી બનાવવાની, પ્રક્રિયા સોંપવાની, એના કારણો, સંભવિત કારણો શોધવાના. અને પછી જે માહિતી મળે એનું વિશ્લેષણ કરો. એની સમસ્યા વિશ્લેષણ હોય કે ભાઈ આ કારણો છે. PDCAમાં બીજું છે ડી મતલબ ડુ એટલે ક્રિયા કરવી. સમસ્યાના ઉકેલની માહિતી એકઠી કરવી, સમસ્યાના મૂળભૂત કારણોને સુસંગત સંભવિત ઉકેલ નિપજાવો, ઉકેલ પસંદ કરો, પસંદિત ઉકેલ માટે મંજૂરી, ટેકો મેળવો અને તેનું આયોજન કરો. ભાઈ એવું સમસ્યા તો ક્લિયર પહેલા સ્ટેપમાં પ્લાનમાં થઈ ગઈ, એનું વિશ્લેષણ થઈ ગયું. તો ડુમાં શું કરવાની? ક્રિયા કરવાની. તો કઈ ક્રિયા કરવાની? તો ઉકેલની માહિતી શોધવાની કે ભાઈ આ પ્રોબ્લેમ છે, આ કારણો છે, તો એનો ઉકેલ કઈ રીતે આવવાનો. જાહેરાત સારી કરવી, સારા સેલ્સમેન લાવવા. જો વેચાણ ઘટતું હતું, એ સમસ્યા હતી કે ભાઈ દિવસે દિવસે વેચાણ ઘટે છે, તો એનો ઉકેલ શું, એનું કારણ શું હતો? ઘણા બધા કારણો આપણે જોયા. તો ઉકેલ કઈ રીતે કરવાનો કે ભાઈ જાહેરાતનો પ્રોબ્લેમ હતો, જાહેરાત સુધારવાની. નવા માણસો સેલ્સમેનની ભરતી કરી તો ભરતી કરવાની. ક્વોલિટી જો ખરાબ હોય તો ક્વોલિટી સુધારવાની. સમયસર વસ્તુ ગ્રાહકને મળતી ના હોય તો સમયસર વસ્તુ મળે એ રીતની વ્યવસ્થા કરવાની. મતલબ કે ઉકેલની માહિતી એકઠી કરવી, કઈ રીતે સમસ્યા ઉકેલવી. જે ઉકેલ આપણને મળે એ ઉકેલ આપણે મંજૂરી મેળવવાની મેનેજમેન્ટની, બીજા કર્મચારીઓની કે ભાઈ આ સમસ્યા હતી ને આ રીતેનો ઉકેલ આવે છે, આ રીતેનો ઉકેલ કરી શકાય છે. અને જો એ બધા એગ્રી થાય મેનેજમેન્ટ, તો પછી આગળની પ્રોસેસ કરવાની. તો આગળની કઈ પ્રોસેસ છે ભાઈ? ત્રીજું છે સી એટલે ચેક. ચેક એટલે એનું ગુજરાતી થાય તપાસ. શાની તપાસ કરવાની? આમાં જોઈએ, આમાં લખ્યું છે ઉકેલ અંગે માહિતી એકત્રિત કરો, તેનું વિશ્લેષણ કરો. જો તે સિદ્ધ થયું હોય તો ચોથા પગથિયા તરફ આગળ વધો. જો તે સિદ્ધ ન થયું હોય તો ફરી પહેલાં પગથિયા પર જાઓ. ઉકેલ અંગેની જે માહિતી આપણે મેળવી હતી એનું વિશ્લેષણ કરો. ત્રીજામાં ચેક કરવાનું કે ભાઈ આપણે જે સોલ્યુશન, જે ઉકેલ શોધ્યો છે બરાબર છે, બરાબર કામ કરશે, એની કઈ ઇફેક્ટ આવશે, એનાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકશે, કેટલા લેવલ સુધી થઈ શકશે એ ચેક કરવાનું. 100% પ્રોબ્લેમ દૂર થશે, 70% દૂર થશે, 80%, 50%,
ઉકેલ આપણે બીજામાં શોધ્યો, ડીમાં ક્રિયા કરી ઉકેલ શોધ્યો, લોકો એગ્રી થઈ ગયા, પણ આપણે ચેક કરવાનું કે ભાઈ આપણે જે ઉકેલ શોધ્યો છે એ કેટલા અંશે કામ કરશે. એના માટે માહિતી એકત્રિત કરો, એનું વિશ્લેષણ કરવાનું, અને આપણને એવું લાગે કે ભાઈ આ કામ કરે એવું જ છે, ધ્યેય સિદ્ધ થાય એવું જ થઈ શકે છે, તો ચોથા પગથિયા તરફ આગળ વધવાનું. અને ચેક કરતો, તપાસ કરતો એવું માલુમ પડે કે ભાઈ આ ઉકેલ હજી બરાબર સોલ્યુશન લાવી શકીએ તેમ નથી, તો પાછું ફરીથી પહેલાં પગથિયા પર જવાનું. ચોથું પગથિયું શું છે જોઈએ આપણે. એ એટલે મતલબ એક્ટ, PDCA એ મતલબ એક્ટ, એક્ટ એટલે કામ કરવું. તો કયું કામ કરવાનું? તો એમાં લખ્યું છે ચોખ્ખું, સમસ્યાના ઉકેલને અમલમાં મૂકવા માટે પ્રણાલીમાં ફેરફાર કરો અને તાલીમની જરૂરિયાત ઓળખો, ઉકેલને સ્વીકારો, ઉકેલનું સતત નિરીક્ષણ કરતા રહો, ઉકેલને વધુ પરિષ્કૃત કરવાના માર્ગ શોધતા રહો અને સુધારની અન્ય તકો શોધતા રહો. જે આપણો ઉકેલ શોધ્યો છે એને અમલમાં મૂકવાનો. જાહેરાત બદલવાની, જો ઉકેલ શોધ્યો હોય તો જાહેરાત બદલવાની, નવી મશીનરી લાવવાની હોય તો નવી મશીનરી લાવવાની. એના માટે જો એમ્પ્લોયને, કારીગરોને ટ્રેનિંગ આપી એટલે કે તાલીમ આપવાની જરૂરિયાત હોય તો તાલીમ આપવાની. એ બધું એકચ્યુઅલી કરી લેવાનું. આમાં એક્ટમાં કામ કરવાનું, જે ઉકેલ શોધ્યો છે અમલમાં મૂકવાનો, ઉકેલને સ્વીકારવાનો, અને જે ઉકેલ શોધ્યો છે આપણે એનું નિરીક્ષણ કરતા રહેવાનું, અને એ ઉકેલ એ મુજબ કામ કરે છે કે નહીં એ ચેક કરતા રહેવાનું, અને એમાં હજીએ કયા સુધારા જોઈએ છે એ સુધારા પર મહત્ત્વ આપતા રહેવાનું, અને એમાં કોઈ ચેન્જીસ લાવવા જેવા હોય તો એમાં ચેન્જીસ લાવતા રહેવાનું. તો આ રીતે PDCA સાયકલ કામ કરતી રહેશે. આ રીતે PDCA સાયકલ કામ કરે છે. બરાબર છે ભાઈ? કોઈને કોઈ PDCAમાં કોઈ પ્રોબ્લેમ, કોઈ વસ્તુ ના સમજાવી એવું કોઈ PDCA ફૂલ ફોર્મ ફરતી ધ્યાન રાખો. પ્લાન, ડુ, ચેક અને એક્ટ. આ ચારે બાબતોમાં કોઈ બાબત ના સમજાવી હોય તો ફરતી કહી શકે છે, તો આપણે ફરતી સમજાવીએ. બરાબર છે? 2 ટેકનિક પૂરી કરી. હવે આપણે પ્રશ્નોત્તરી તરફ જઈએ. પ્રશ્નોત્તરી આના રિલેટેડ પ્રશ્નો છે. પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, એક્ઝામમાં કેવા MCQ આવી શકે છે, કારણ કે તમારે MCQ પાછા ઇંગ્લિશમાં આવશે. તો આપણે દરેક પ્રશ્ન ઇંગ્લિશમાં જોઈએ, સાથે એનું ગુજરાતી કરતા રહીએ, સમજી અને જવાબ આપવાનો. તો જોઈએ પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે, ક્વોલિટી ગુરુ ડૉક્ટર JM જુરાન ડિફાઇન્ડ ક્વોલિટી એઝ ખાલી જગ્યા. JM ગુરુ છે ભાઈ, ક્વોલિટી ગુરુ JM જુરાન છે, નામ છે ભાઈ વ્યક્તિનું, ક્વોલિટી ગુરુનું. એ ક્વોલિટી ગુરુ ક્વોલિટીની વ્યાખ્યા કઈ રીતે આપે છે? તો પહેલો ઓપ્શન છે ક્વોલિટી ઇઝ ફિટનેસ ફોર યુઝ, ઉપયોગ કરવા માટે બરાબર છે. બીજો ઓપ્શન છે ક્વોલિટી ઇઝ વેલ્યુ ફોર મની, આપણે જે પૈસા ખર્ચ્યા છે એનું રિટર્ન મળે છે આપણને, એટલી વેલ્યુની વસ્તુ મળે છે. ત્રીજો ઓપ્શન છે ક્વોલિટી શુડ બી એઇમ્ડ એટ કસ્ટમર નીડ. એનો મતલબ શું થાય કે ભાઈ જે રીતની ગ્રાહક, કસ્ટમર એટલે ગ્રાહક, એમ એટલે હેતુ, કસ્ટમર જે રીતની ડિમાન્ડ કરતા હતા ક્વોલિટી એ રીતની વસ્તુ એમને મળે છે. એને જરૂરિયાતમાં, નીડ એટલે જરૂરિયાત, એટલે ગ્રાહકને જેવી જરૂરિયાત હતી એ રીતની વસ્તુ મળે છે તો એની ક્વોલિટી કહેવાય. અને ચોથું છે ક્વોલિટી એઝ ધ કન્ફર્મેશન ટુ રિક્વાયરમેન્ટ. ક્વોલિટી એટલે જેવી જરૂરિયાત છે એ સેમ ટુ સેમ વસ્તુ મળે એને કહેવાય ક્વોલિટી. કે ભાઈ આ વસ્તુમાં આ વસ્તુ એનો દેખાવ આવવો જોઈએ, એનું પેકિંગ આવવું હોવું જોઈએ, એ જરૂરિયાત છે. જો એવી નવી વસ્તુ મળે તો એની ક્વોલિટી કહેવાય. તો આ ચારમાંથી કયો ઓપ્શન આવશે ભાઈ? એચ પર JM કુરાન. તો JM કુરાનનો મતલબ શું હશે? જવાબ ક્વોલિટી ઇઝ ફિટનેસ ફોર યુઝ. ઉપયોગ માટે વસ્તુ બરાબર હોય એને ક્વોલિટી કહેવાય. જુરાનના મત મુજબ, JM જુરાન છે એમના મત મુજબ ક્વોલિટી કોનું મહત્ત્વ આપે છે? તો ક્વોલિટી ફિટનેસ ફોર યુઝ, ઉપયોગ માટે બરાબર હોય એની ક્વોલિટી
કહેવાય. બરાબર છે. બીજો પ્રશ્ન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ ક્રેડિટ ઓફ ક્વોલિટી. ફરીથી પ્રશ્ન સમજીએ. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ ક્રેડિટ ઓફ ક્વોલિટી. ક્વોલિટીની જમા ક્વોલિટીથી નીચેમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી. તો ક્વોલિટીથી અથવા તો એમ કહી શકાય કે ભાઈ નીચેની કઈ બાબત ક્વોલિટી રિલેટેડ નથી. તો પહેલો ઓપ્શન છે કસ્ટમર ડિલાઇટ. ગ્રાહક પ્રસન્ન રહે. ડિલાઇટ એટલે પ્રસન્ન રહે, ખુશ થવું. તો એ તો ક્વોલિટી હોય તો ખુશ રહે, પણ આ તો નોટ ક્રેડિટ, ક્વોલિટીના લીધે ખુશ તો ના રહે, ક્વોલિટીમાં પ્રોબ્લેમ હોય તો એ ના આવે. બીજું છે ડિક્રીઝ ધ માર્કેટ શેર. માર્કેટ શેર ઘટતો રહે. ત્રીજું છે ઇન્ક્રીઝ પ્રોફિટેબિલિટી, પ્રોફિટ વધે. એન્ટર ટુ ગ્લોબલાઇઝેશન, વિશ્વમાં ગમે તે જગ્યાએ વસ્તુ વેચી શકાય. તો ભાઈ ક્વોલિટીના લીધે શું ના થાય? જો પ્રશ્ન શું કહે છે ફરીથી સમજીએ. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ ક્રેડિટ ઓફ ક્વોલિટી. ક્વોલિટીના લીધે શું ના થાય? તો ક્વોલિટી હોય તો માર્કેટ શેર ડિક્રીઝ થાય નહીં. માર્કેટ શેર ડિક્રીઝ થવું એટલે વેચાણ ઘટવું. જો ક્વોલિટી હોય ને તો સાહેબ વેચાણ વધે. ક્વોલિટીના લીધે વેચાણ વધે, વેચાણ ઘટે નહીં. એટલા માટે જવાબ આવશે ડિક્રીઝ માર્કેટ શેર. એ ક્વોલિટીની ક્રેડિટ નથી. પછી ત્રીજો પ્રશ્ન છે ટોટલ નંબર ઓફ પોપ્યુલર ક્વોલિટી ટૂલ ઇઝ ખાલી જગ્યા. લેસનની શરૂઆતમાં જ આપણે સમજાયું હતું ઇન્ટ્રોડક્શનમાં. ટોટલ નંબર ઓફ ક્વોલિટી ટૂલ કેટલા છે? 9, 8, 7 કે 6? બોલો ને ભાઈ તમે. બરાબર 7. કારણ કે લેક્ચરની શરૂઆતમાં જ, સેશનની શરૂઆતમાં જ આપણે ક્લિયર કર્યું હતું ઇન્ટ્રોડક્શનમાં કે 7 ક્વોલિટી ટૂલ્સ, 7 ગુણવત્તાના સાધનો. બરાબર છે. એના પછીનો ક્વેશ્ચન છે ફિશબોન ચાર્ટ ઇઝ ઓલ્સો કોલ્ડ ખાલી જગ્યા. ફિશબોન ચાર્ટ બીજા કયા નામથી ઓળખાય છે? ફિશબોન ચાર્ટને બીજી કઈ રીતે, બીજું શું કહેવાય છે? ફિશબોન ચાર્ટને બીજું શું કહેવાય છે? તો પહેલો ઓપ્શન છે કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ, કારણ અને અસરનો ડાયાગ્રામ. સ્કેટર ડાયાગ્રામ, કંટ્રોલ ચાર્ટ, હિસ્ટોગ્રામ. કોઈ કહેશે ભાઈ? કોઈને યાદ છે? આપણે હમણાં જ જોઈ લીધું 10 મિનિટ પહેલાં. તો શું જવાબ આપો? બરાબર, સાચો જવાબ છે કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ. ફિશબોન ચાર્ટને બીજું શું કહેવાય? કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ. ભાઈ આ ફિશબોન ચાર્ટ ડિસ્કસ કર્યો ને એ વખત પહેલી લાઇનમાં જ આ લખ્યું હતું. હવે હેડિંગમાં જ લખેલું છે ફિશબોન ચાર્ટ ઓર કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ, જો યાદ ના હોય તો. એના પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા ઇઝ યુઝડ ટુ લિસ્ટ ધ કોઝ ઓફ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. પ્રશ્ન સમજીએ ફરીથી. ખાલી જગ્યા ઇઝ યુઝડ ટુ લિસ્ટ ધ કોઝ ઓફ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. પર્ટિક્યુલર એટલે ચોક્કસ, પ્રોબ્લેમ એટલે સમસ્યા. ચોક્કસ સમસ્યાનું કારણ કોણ દર્શાવે છે? તો કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ, પેરેટો ચાર્ટ અથવા તો પેરેટો ડાયાગ્રામ, કંટ્રોલ ચાર્ટ કે હિસ્ટોગ્રામ. તો જવાબ શું આવશે? કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ. કોઈ કહેશે ભાઈ કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ કેમ આવે? કારણ કે જો પ્રોબ્લેમમાં આમાં પ્રશ્નમાં જ લખ્યું છે ખાલી જગ્યા ઇઝ યુઝડ ટુ લિસ્ટ ધ કોઝ ઓફ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. સમસ્યાનું કારણ કોણ દર્શાવે છે? કોઝ, કારણ. એટલે કયો જવાબ આવશે? કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ. બરાબર છે. આમાં આપણે શરૂઆતમાં જોયું હતું પેરેટો ડાયાગ્રામમાં શું સમસ્યાને નાની નાના ભાગમાં ડિવાઈડ કરવાની. કંટ્રોલ ચાર્ટમાં લાઇન દોરીને સમસ્યાથી કેટલા કારણો દૂર છે તે દર્શાવવાનું. અને હિસ્ટોગ્રામમાં શું હતું ભાઈ સમસ્યા કેટલા ટાઈમ વારંવાર કઈ સમસ્યા નડે છે એ દર્શાવવાના, કારણો દર્શાવવાના. અને જે સમસ્યા વધારે આવતી હોય એના ચાર્ટ બનાવવાના. તો જવાબ શું હશે? કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ.
એના પછીનો પ્રશ્ન બહુ ઇઝી પ્રશ્નો છે ભાઈ, આ તો પીડીસીએ સાયકલના રિલેટેડ પ્રશ્ન છે. જો ફૂલ ફોર્મ તમને આવડતું હોય તો આનો દરેકનો જવાબ તમે બોલી શકો છો. તો ઇન પીડીસીએ સાયકલ પી સ્ટેન્ડ ફોર પ્રોસેસ, પ્લાન, પ્રોબ્લેમ, પ્રોસિજર. તો જવાબ શું આવશે? જો યાદ હોય તો પી ફોર પ્લાન. પીડીસી સાયકલમાં નામમાં જ લખ્યું હતું પી ફોર પ્લાન. પ્રોસેસ પ્રક્રિયા નહીં આવે, પ્લાન એટલે આયોજન કરવું એનું ગુજરાતી થાય, પ્રોબ્લેમ એટલે સમસ્યા અને પ્રોસિજર એટલે પદ્ધતિ. તો શું આવશે જવાબ? પી ફોર પ્લાન. પછી એના પછીનો પ્રશ્ન છે ઇન પીડીસીએ સાયકલ ડી સ્ટેન્ડ ફોર ખાલી જગ્યા. ડી શાના માટે વપરાય છે પીડીસીએ સાયકલમાં? તો ડી મીન્સ ડુ, ડોન્ટ, ડાયરેક્ટ કે ડેવલપમેન્ટ. તો શું આવશે જવાબ? કોઈ કહેશે ભાઈ? યાદ રહી જાય એવું જ છે. બોલો ને ભાઈ તમે. બરાબર છે, ડુ. ડી ફોર ડુ. એના પછીનો ક્વેશ્ચન છે ઇન પીડીસીએ સાયકલ સી સ્ટેન્ડ ફોર ખાલી જગ્યા. સીનો મતલબ શું થાય પીડીસીએ સાયકલમાં? યસ, બરાબર છે. સી મીન્સ ચેક. ચોઈસ ના આવે, કેસ ના આવે, કોઝ ના આવે. જવાબ શું આવે? ચેક. બરાબર છે. બહુ ઇઝી પ્રશ્નો છે. 9મો પ્રશ્ન છે ઇન પીડીસીએ સાયકલ એ સ્ટેન્ડ ફોર ખાલી જગ્યા. એનો મતલબ શું થાય ભાઈ પીડીસીએ સાયકલમાં છેલ્લો એ? તો ઓપ્શન છે એનાલાઇઝ, બીજો ઓપ્શન બી આન્સર, ત્રીજો ઓપ્શન એટલે કે સી ઓટોમેટિક અને ડી એટલે એક્ટ. યાદ છે ભાઈ કોઈને? ઇન પીડીસી સાયકલ એ એટલે શું? બરાબર, એ મીન્સ એક્ટ. હવે આ જે ઉપરના 4 પ્રશ્નો જોયા 6 થી 9 એનો એક ભેગો પ્રશ્ન 10મો. પીડીસીએ મીન્સ, પીડીસી એટલે શું? તો ઓપ્શન એ પ્લાન, ડેવલપમેન્ટ, કંટ્રોલ, એક્ટ. બીજું છે પ્લાન, ડુ, ચેક, એક્ટ. સી, ત્રીજો ઓપ્શન સી પ્લાન, ડેવલપમેન્ટ, ચેક, એક્ટ. અને ચોથો ઓપ્શન છે પ્લાન, ડુ, કંટ્રોલ, એક્ટ. કોઈને યાદ છે ભાઈ? આ ઉપરના જો 4 પ્રશ્ન આવડે તો બી આ પ્રશ્ન આવડે. અને એવું કહેવાય કે આ પ્રશ્ન આવડે તો ઉપરના 4 પ્રશ્નો આવડે. તો શું જવાબ આવે? પ્લાન, ડુ, ચેક અને એક્ટ. બરાબર છે. તો આટલા આપણા સેશન પૂરું કરીએ. કોઈને કોઈ પ્રશ્ન ના સમજાયો હોય, કોઈને કોઈ પોઈન્ટ, કોઈ ટૂલ્સ ના સમજાયું હોય તો બોલી શકે છે. બાકી આટલા આપણે સેશન પૂરું કરીએ. બરાબર છે. નમસ્કાર, આભાર.